સૌરાષ્ટ્રના સાવજ, લડાયક અને કદાવર ખેડૂત નેતા ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈને ચાલ્યા. લોકપ્રિય પૂર્વ સાંસદ યુગ પુરુષ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપે શ્રી જામકંડોરણા તાલુકા પરિવાર અને સમસ્ત મવડી ગામ પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મવડી વિસ્તારમાં બાબા સીતારામ ચોક નજીક આવેલ સોરઠિયા પરિવારની વાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાં 110 જેટલા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 1500થી વધુ બ્લડની બોટલ એકત્રિત થશે. જરૂરિયાતમંદ થેલેસેમિયાગ્રસ્ત અચાનક આવી પડતી મુશ્કેલીમાં બ્લડનો ઉપયોગ કરવામાં આવશે. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાર્દિક અનિલભાઈ અજુડિયા, આસોપાલવ ગ્રુપ. સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની આ 5મી પુણ્યતિથિ નિમિત્તે આજે જે સમસ્ત મોવડી ગામ અને જામકંડોરણાના રહેવાસીઓના પરિવાર તરફથી જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, આ આયોજનમાં આજે અમારી એવી અપેક્ષા છે કે 1500થી વધારે બોટલ રક્ત એકત્ર થશે. આ જે કાંઈ લોહી અત્યારે અહીંથી એકત્ર થશે, જે બ્લડ ડોનેટ થશે, એનો ઉપયોગ આપણા જ સમાજના જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે, ગરીબ દર્દીઓ છે, કે જે કોઈ પણ જરૂરિયાતમંદ લોકો છે, એમને ઉપયોગી થાય અને એમને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ બ્લડ કામ આવે એવા એક શુભ આશયથી વિઠ્ઠલભાઈના સૌ પ્રેમીજનો, એના પરિવારજનો અને એમના ચાહકો દ્વારા આજે જે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, એમાં આપણા સમાજના, આપણા વિસ્તારના અને આપણા શહેરના વધુમાં વધુ લોકો લાભ લે, જેથી કરી અને જેટલું વધારે રક્ત એકત્ર થાય એ આપણે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ગરીબ દર્દીઓ અને અચાનક આવી પડેલી મુસીબતમાં જ્યારે પણ રક્તની જરૂર પડે ત્યારે આપણે એમને ઉપયોગી થઈ શકીએ એવા આશય સાથે આજે આયોજન થયું છે, જેમાં આપ સૌને લાભ લેવા અપીલ છે. લોકોને એ જ અપીલ છે કે જ્યારે આ કોઈ પણ જાતના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે સાહેબની જે કાંઈ લોકચાહના છે એને લઈ અને આ લોકો સ્વયંભૂ આજે આટલા બધા લોકો આવ્યા છે. હજુ તો 8 વાગે આપણે શરૂઆત કરી છે અને 500થી વધારે લગભગ આપણે બોટલ રક્ત એકત્ર કરવા સુધી તો ક્રોસ કરી ગયા છીએ. અમારો ટાર્ગેટ 1500-1700 બોટલ રક્ત એકત્ર કરવાનો છે. તો લોકોને અપીલ છે કે આ શુભ કાર્યમાં જોડાય અને દીવાથી દીવો પ્રગટે એમ આ કાર્યમાં સૌ સહકાર આપે. આજે સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂત નેતા અને સહકારી નેતા એવા સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે મવડી ગામ તથા જામકંડોરણા તાલુકાના લોકોનો આજે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા મવડી મુકામે રાખેલ છે. એમાં લોકો સ્વયંભૂ વિઠ્ઠલભાઈના કાર્યોથી પ્રેરાઈને અને વધુમાં વધુ બ્લડ દેવા અહીંયા અત્યારે આવી રહ્યા છે. આખા ગુજરાતમાં 110થી કાર્યક્રમ અલગ અલગ જગ્યાએ છે, સેવાકીય બ્લડ ડોનેશન કેમ્પ. એમાં સૌથી વધુ આ મવડી ગામે 1500 બોટલની ગયા વર્ષનો પણ રેકોર્ડ તોડી અને 1500 બોટલથી વધુ લોહીની બોટલો થશે એની અમને ખાતરી છે. આ જે બ્લડ ભેગું થાય એ અલગ અલગ બ્લડ બેંક દ્વારા રાખવામાં આવે છે અને ગરીબો અને જરૂરિયાતમંદ અથવા સિવિલમાં જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે લોહી આપવામાં આવતું હોય છે. સૌરાષ્ટ્રના આ ખેડૂત નેતાના જે કામ કરવાની એમની જે ઢબ હતી અને એમને જે ગરીબો અને અંતિમ લોકો સુધીના ખેડૂતોના જે કામ કરેલ છે એમાંથી પ્રેરણા લઈ અને વિઠ્ઠલભાઈને એક સાચી આપણે શ્રદ્ધાંજલિ આપી અને બ્લડ દેવા માટે હું બધા લોકોને અપીલ કરું છું.